જવાબદારી કેટલી વસ્તુની લેવાની? 3. કેટલી વસ્તુની? ઇંગ્લિશમાં ફરી બોલું, એકવાર બોલી દો. ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ફોર એક્શન, રિઝલ્ટ્સ અને મિસ્ટેક્સ. આ 3ની જવાબદારી લેવાની. ગુજરાતીમાં કહું તો એકાઉન્ટેબિલિટી એટલે તમારી એક્શનની જવાબદારી તમે લો. એક્શન એટલે જે તમે કર્યું, જે તમે કામ કર્યું એની જવાબદારી કોની? પોતાની જવાબદારી. જે વ્યક્તિ પોતે જવાબદારી લઈ શકે પોતાની એક્શન માટે, એ વ્યક્તિને કહેવાય કે આની એકાઉન્ટેબિલિટી સારી છે. એટલે કે એ માણસ ટ્રસ્ટવર્ધી છે, વિશ્વાસુ છે. એ માણસને તમે કામ સોંપશો તો એકાઉન્ટેબિલિટી છે, કરી લેશે. કેમ કે એ એક્શનની જવાબદારી લે છે. બીજી કઈ જવાબદારી લેવાની? રિઝલ્ટની. કોઈ પણ કામનું પરિણામ જે આવે ને, પરિણામની જવાબદારી લેવાની. પરિણામ ખરાબ આવે એટલે મહેનત તો કરી, મહેનત તો કરી, જવાબદારી બીજાના ઉપર નાખી દે. રિઝલ્ટ ખરાબ આવે એટલે બીજા ઉપર નાખે. અને રિઝલ્ટ સારું આવે તો બોલો બોલો બોલો. ના ના ના, રિઝલ્ટ સારું તો મેં કર્યું. આ તો હું હતો ને એટલે થયું. હું ન હોતો તો થાત નથી. એનું તો કામ જ નતું, એ તો બગાડ જ. અને પહેલાથી બગડ્યું હતું. અને આમાં તો હું હતો જ નહીં. એને તો મને ધક્કા મારી હેલ્પ લીધી. બાકી મારે તો કરવું જ નતું. એ મને ધરાડ કરાવી.